અને આજના દિવસે જિંદાલ સ્ટેનલેસના પરિણામ જાહેર થયા છે અને ત્યારબાદ સ્ટોકમાં 3%થી વધુનો ઘટાડો છે. પરિણામોમાં શું ખાસ રહ્યું એની વિગત સાથે સહયોગી શ્રદ્ધા આપણી સાથે જોડાયા છે. જી શ્રદ્ધા, જણાવો શું ખાસ વિગત? જી, જિંદાલ સ્ટેનલેસ સ્ટીલમાં Q1 FY26ના પરિણામ આવતા જોવા મળ્યા છે. નેટ પ્રોફિટમાં 10%થી વધુનો વધારો થતો જોવા મળ્યો છે. 648 કરોડની સામે 714 કરોડ. YOY બેસિસ પર રેવન્યુમાં પણ 8%નો વધારો, 9430 કરોડની સામે 10207 કરોડ. યર ઓન યર બેસિસ પર એબિટાની વાત કરીએ તો અહીંયા પણ 8%નો વધારો થતો જોવા મળ્યો છે. 1212 કરોડની સામે 1310 કરોડ થતા જોવા મળ્યા છે. એબિટા અને માર્જિન્સ લગભગ 12.8% પર ફ્લેટ રહેતા જોવા મળ્યા છે. હવે સ્ટીલ મેલ્ટિંગ શોપ સેલ્સ વોલ્યુમની વાત કરીએ તો જે Q1 FY25માં એટલે કે પાછલા વર્ષના પહેલા ક્વાર્ટરમાં 5,70,000 ટન જોવા મળ્યા હતા. એની સામે પાછલા વર્ષના ચોથા ક્વાર્ટરમાં 6,43,000 ટન જોવા મળ્યા હતા અને Q1 FY26માં તે આપણને 6,26,000 ટન થતા જોવા મળ્યા છે. એટલે કે જો સિક્વેન્શિયલી ઘટાડો થતો જોવા મળ્યો છે વોલ્યુમમાં. ત્યારબાદ નેટ ડેટની વાત કરીએ કંપનીના તો એઝ ઓન માર્ચ 2025માં 3,991 કરોડ થતા જોવા મળ્યા હતા, જે એઝ ઓન જૂન 2025માં 3,870 કરોડ થતા જોવા મળ્યા છે. એટલે લગભગ 125 કરોડનો અહીંયા નેટ ડેટમાં ઘટાડો થતો જોવા મળ્યો છે સિક્વેન્શિયલ બેસિસ પર. ત્યારબાદ સેલ્સ કોમ્પોઝિશનની વાત કરીએ ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેસિસ પર ડોમેસ્ટિકમાં 92%ની સામે 91%, એટલે 1%નો ઘટાડો ડોમેસ્ટિકમાં, અને એક્સપોર્ટ્સમાં 8%ની સામે 9% થતા જોવા મળ્યા છે. 1%નો વધારો થતો જોવા મળ્યો છે અને આ રિઝલ્ટ્સ બાદ આપણને અત્યારે શેરમાં 3%નો ઘટાડો જોવા મળી રહ્યો છે. જી આભાર શ્રદ્ધા, અમારી સાથે જોડાઈને સમગ્ર વિગત આપવા માટે. તો જુઓ, જિંદાલ સ્ટેન